છે. અમે ગઈકાલે આવતા હતા ને તો ટીમણ લઈને આવતા હતા. અમે બેસી ગયા ક્યાંક જમવા માટે, તો કોઈ ખબર પડી કે અહીંયા તો કે ભૂત બલિત હતું. એ ઓટા ઉપર જ બેહીને ખાધું અમે. લોકો એમ કે આ ગ્રહ છે ને આ નક્ષત્ર છે ને આ કંઈ નથી દુનિયામાં. જે દુનિયામાં જે દિવસ ભગવાન ઓળખાય ને એ દિવસ ભગવાન છે, બાકી કંઈ નથી. અને આ જગતમાં નડે છે તો માત્ર આપણાને આપણા સ્વભાવ નડે છે. મને મારા સ્વભાવ નડે, તમને તમારા સ્વભાવ નડે. બાકી જગતમાં કોઈ બીજું અંદર હુતેલું નડતું નથી કે ઉપરવાળું નડતું નથી. તમે વિચાર કરો કે ભગવાન ના મળ્યા હોત તો આપણી દશા શું હોત? કેટલાય દોરાન ધાગાનું ફલાણું તેમાં બધું બાંધીને ફરતા હોત. આ વાસ્તવિકતા છે. આ દુનિયામાં જોઉં છું હું તો અમુક લોકોને જોઉં છું કે 8-10 નંગ પહેર્યા હોય. આમ તો તું આખો નંગ છે ભાઈ. બંધ કીધા બીજા બારણા કરી વહેતી અક્ષર વાત. બીજા બધા બારણા બંધ કર્યા છે. આપણી કંઠી છે એ મોટું આભૂષણ છે. આ દેખાય તમે કહો મને એ કઈ રત્ન. મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય, એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી. આ આપણે રોજ કહીએ છીએ. આપણો જે સત્સંગ છે એમાં ભગવાનનું પ્રાધાન્ય પણ છે. લક્ષ્ય છે ભગવાન છે, ધ્યેય છે ભગવાન છે. આ દુનિયામાં ભગવાનથી અધિક કંઈ છે નહીં.